હેલો એન્ડ વેલકમ ગાઈસ, કેમ છો? મજામાં આવ્યો? મજામાં આવી છે. વેલકમ ટુ ન્યૂ વ્લોગ. બે બોલાઈ ગયું કે નહીં? તો એ હવે બીજી વાત, આજે છે ને મેન એક જરાક આમ કહેવાય ને કે ગુડ ન્યૂઝ અને મજા આવી ગઈ. આ સવારમાં આજે ઉઠ્યો અને જોયું ને યુટ્યુબમાં એ આપણે સ્ટેપ મોનિટાઈઝ તો થઈ ગયું હતું, કમ્પ્લીટ વેરીફાઈ થઈ ગયું હતું, બટ 500 સબસ્ક્રાઈબર ને 3000 કલાક એમાં હાલ્ફ મોનિટાઈઝ થાય, હવે ફૂલ થઈ ગયું અને એ આજે જ થયું. 4000 કલાક પૂરી થઈ આપણી વોચ ટાઈમ, 4000 કલાક પૂરો થઈ ગયો. વિડીયો વાયરલ થયો ને કોઈકમાં એમાં થઈ ગઈ અને બધું કમ્પ્લીટ હવે. અને જો વાળી બતાવું તમને, એટલે વિડીયોમાં એને લગી બનાવી ગયો ને બધાને ગુડ મોર્નિંગ. એન્ડ આ વિડીયો છે ને સ્કીપ ન કરતા જાળ જોયા જ હોય છે. આ વસ્તુ જે દેખાય ને એવું મેં જોયું ને આપણે ઈમેલ, તો મને મેસેજ આવ્યો ના સ્ટુડિયો ખોલીએ ને આપણે યુટ્યુબ સ્ટુડિયો, ત્યારે આ ડાયરેક્ટ આવી રીતે કોંગ્રેચ્યુલેશન્સનું ફોટોડાનો આપેલા ગુલગત છે, શું કહેવાય, સોરી બોલાઈ ગયું, એ એવો આવ્યો અને પછી તો આપણે મોતના દોરા તૂટા. અને પછી જો આવી રીતે હવે છે ને આ બીજી આગળની આ ફોટો હતો, હવે આગળની પ્રોસેસ જો હું આ એડ્સને બધું ચાલુ કરું. તો પહેલાં તમે બતાવો ને, તો આપણે કે પહેલાં છે ને મેં કરી લીધું લેપટોપ ચાલુ આપણું, અને હવે ફટાફટ છે ને ક્રોમ ખોલીએ. તો ક્રોમ છે ને ખુલી ગયું અને હવે આપણે જઈએ આપણા સ્ટુડિયોમાં, યુટ્યુબ સ્ટુડિયો. લુક એટ ધ આ અર્નરના સેક્શનમાં જઈએ. ફાઇનલી જો તમે જોઈ શકો કે આપણે યુ આર અનલોકેડ ન્યૂ વે ટુ અર્ન. ને હવે આ જે અર્ન છે ને એ જ મેન છે, ઓલું નહોતું કંઈ. જો મીન્સ કે આ આપણે હવે આ મેમ્બરશિપની તો ઓલરેડી હતું, એટલે કે આ અર્નિંગ વિથ એડ્સ, એટલે કે હવે એડ્સ જે મેન એ વસ્તુ છે કે એન્ડ આપણા શોર્ટ્સ ને લોંગ વિડીયોમાં એડ્સને આવે એ આ બધા ઓપ્શન છે, બરોબર? જો અહીંથી યુ અનલોકેડ ન્યૂ વે ટુ અર્ન, યુ કેન નાવ અર્ન થ્રુ એડ્સ ઓન યોર વિડીયોઝ એન્ડ મોર. ચોખ્ખું જ અહીં મેન્શન કરેલું છે, આ આપણે વાંચો તો. અને અહીંથી આપણે કોંગ્રેચ્યુલેશન આવી ગયું ને એ જ વસ્તુ છે આપણા મોબાઈલ. આગળની પ્રોસેસ છે ને આપણે લેપટોપમાં કરવાના છે, તો છે ને ચાલુ કરી દઈએ. તો જો ગાઈસ છે ને ફાઇનલી આવી રીતે આ ગેટ સ્ટાર્ટરમાં દબાવીએ એટલે ઓટોમેટિકલી આ જે આપણે એડ્સનું છે ઓટોમેટિકલી એડ થઈ જાય મારું, એટલે કે આમાં કનેક્ટ થઈ જાય જે આપણે એડ્સ આ રહે આપણા વિડીયોઝ ઓટોમેટિકલી. એન્ડ આ પછી છે વોચ પેડ એડ્સ, અને આ છે શોર્ટ સ્પીડ એડ્સ, એટલે શોર્ટ્સ વિડીયોમાં એડ્સ આવે અને લોંગ વિડીયોમાં એડ્સ આવે. અને બંનેમાં છે ને ગેટ સ્ટાર્ટેડ કરીને આપણે કમ્પ્લીટ કરવાની પ્રોસેસ આવી રીતે અહીં ગેટ સ્ટાર્ટેડ ટર્ન ઓન કરી પછી એગ્રીમેન્ટને એગ્રી કરી દેવાનું કે રાઈટ આ ક્લિક કરી અને પછી એક્સેપ્ટ એન્ડ ડન, એટલે કે એક્સેપ્ટને ડન કરવાથી પછી આવી રીતે જો આમાં એડ્સ બતાવે કે આવા એડ્સ આમાં લાગશે વિડીયોમાં આગળ. અને આમાં કંઈ ચેન્જીસ કરવા હોય તો તમારી રીતે એડિટ પણ કરી શકો આગળ જતાં ક્યારેક. અને બાકી પછી આ રિવ્યૂ કરી અને ઓટોમેટિકલી નેક્સ્ટમાં ક્લિક કરવાનું. નેક્સ્ટ કરીએ એટલે પછી આવી રીતે આ ઓપ્શન આવે આપણે બે કે આપણા જે વિડીયો છે એ બંને ઓપ્શન આવે કે ગમે એ ચૂઝ કરીને મોનેટાઈઝ કરવા કે ઓલ ઓફ, એટલે બધામાં વિડીયો મોનેટાઈઝ કરવાનું આ ચેનલને, તો એમાં ઓલ જ કરવાનું હોય એ સારું છે, બેસ્ટ. એ કરાવીએ એટલે આપણું કમ્પ્લીટ થઈ ગયું. અહીંયા આવી ગયું યુ આર રનિંગ ફ્રોમ એડ્સ એન્ડ યુટ્યુબ પ્રીમિયમ ઓન ધ વોચ પેજ, એટલે આપણે વોચ પેડનું કમ્પ્લીટ થઈ ગયું. અને હવે છે શોર્ટ્સનું, શોર્ટ સ્પીડ એડ્સનું, એ હમણાં કરી લઈએ. બાકી તો આવી રીતે આ શોર્ટ સ્પીડ એડ્સ છે, હવે એમાં પણ ટર્ન ઓન કરી અને આ ટર્ન ઓન ક્લિક કરી અને આમાં પણ એગ્રી કરી દેવાનું એગ્રીમેન્ટને એન્ડ એક્સેપ્ટ. બસ એક્સેપ્ટ કર્યા પછી બસ આપણું કમ્પ્લીટ આખું એ પણ થઈ ગયું ડન. અને આપણે આવી રીતે વોચ પેડ્સ ને આવો બધા દેખાય ઓલરેડી બધા ભૂલી ગયા અને આપણું ચેનલ કમ્પ્લીટ આખું મોનેટાઈઝ. હવે આપણે પણ તો વાહ ગાઈસ, ફાઇનલી આપણે છે ને જે આ બધા વિડીયા છે હમણાંના મૂકેલા અને જોઈની સામે અહીં આવી ગયો પૈસા $. બધા જ વિડીયો જોઈ લ્યો, તો બધી વિડીયા છે આપણે અપલોડ કરેલા હમણાં જાડી છે ને ઓલ મોનેટાઈઝનું આપણે જે ઓપ્શનમાં ક્લિક કર્યું ને એમાં એ પછી તે આવી ગયું. આમાં નહીં આવે કેમ કે આમ મ્યુઝિક કોપીરાઇટેડ છે, એટલે એ તો આપણે હટા નાખીશું, કોઈ વાંધો નહીં. એટલે જો આવી રીતે બધામાં જો $ના ઓપ્શન આવી ગયા, મોનેટાઇઝેશન ઓફ, અને અહીંયા લખેલું મોનેટાઇઝેશન, એટલે કે આપણે ફાઇનલી થઈ ગયું. અને આ રીતે
અહીંયા લગી પહોંચવામાં છે ને ભલે આપણે જે કે લાખો નથી પૂગી ગયા બટ તોય આમ હાર્ડવર્ક તો લાગે. યુટ્યુબ એક વસ્તુ એવી છે ને કે એમાં બહુ અફોર્ટ બહુ દેવો પડે. આમ આપણે આપણો સમય દેવો પડે, હાર્ડવર્ક અને બધું પૈસા દેવા પડે પહેલાં તો. એટલે કે ગમે ત્યાં જઈએ આપણે તો પૈસા લાગવાના જ છે ઓલરેડી. તો એ બધું થવાનું છે અને ફાઇનલી આ છે ને એ બધું આપણું કમ્પ્લીટ થઈ ગયું. મહેનત કરી હતી સફળ. મોનિટાઇઝેશન ઓફ થઈ ગયા પછી હવે બધું એડ રિવેન્યુ ને એ બધું જમા થાય ને ધીમે ધીમે હવે આવે ને હું એ પછી આપણે આગળ જોશું. અત્યારે તો થઈ ગયું કમ્પ્લીટ પ્રોસેસ અને બધી તમને બતાવી છે ઓલરેડી વિડીયોમાં, એટલે જોઈએ છે. અને કોઈ નહીં, વિડીયો માઇન્ડ લગી હવે બની રહ્યો. બીજી પ્રોસેસ અમુક હોય કદાચ ડિટેલ અમુક નાખવાની કમ્પ્લીટ કરી નાખીએ એટલે પછી મળીએ. સારું, આપણે એ તો થઈ ગયું કમ્પ્લીટ. બટ હવે આપણે વર્કઆઉટનો ટાઈમ થયો બરાબર 7 થઈ ગયા એટલે એમાં 1 કલાક પહેલાં છે ને કંઈ પણ ખાવું હોય ને તો ખાઈને પછી જવાનું વર્કઆઉટ. ડાયરેક્ટ એમ નહીં કે આપણે ખાધું તરત ને ભાગ્યા, એટલે દરેક ખાધું ને પછી ભાગ્યા એવું નહીં. કેમ કે ડાયજેસ્ટ થવામાં થોડો ટાઈમ તો દેવો પડે ને, એટલે પછી એ થાય થોડુંક અને પછી હેવી વર્કઆઉટ જે કરો એ પછી હાલે. એટલે આપણી ડાયટિંગમાં તો જ આવું છે આગળ બતાવું. જો હા આવું જ ખાઈને બનાવે. ઓલા પાવડરથી કંઈ ફેર પડવા નથી ભાઈ, હું તો હાસું કહું. આમાં કાર્બોહાઈડ્રેટ્સ હોય, કેલરી હોય એટલે પછી વર્કઆઉટમાં એને હેલ્પ કરે. એટલે લાંબો ટાઈમ લગી વર્કઆઉટમાં બેનિફિશિયલ એટલે ગુડ. એટલે એવું નથી કે હું ખાલી આ કેળા જ ખાઉં, એવી રીતે આવે તો ઘણી આપણે અલગ અલગ ડાયટિંગ હોય જે પ્રમુખ આખે એમાં ખાતા હોય ને બધા હાલે રાખે. આ તો નાઇટનું કહું કે નાઇટે વર્કઆઉટ કરવા જાય ને એ પહેલાં ખાવાનું. ફાઇનલી કેળા કમ્પ્લીટ કરી નાખ્યા બરોબર, બે ખાતા. એન્ડ ધેન હવે એની ઉપર મિલ્ક બેસ્ટ ચોઈસ. એમાં એવું છે કે કેળાના મિલ્ક છે ને બે ભેગું પીવું ને એટલે ડબલ ફેર પડે. પી અને પછી થોડીક વાર ને રેસ્ટ લઈ લેવાય પછી વર્કઆઉટ કરવા જવાય બેસ્ટ. બિકોઝ પછી અહીંયા ખાઈને ડાયરેક્ટ જાવ ને એટલે એમાં એવું છે કે પછી એને આપણે વર્કઆઉટ કરવાનું મન ન થાય. એક નોટિસ કરી લઈએ આપણે તો બધું અનુભવ થયો એટલે બોલું કેટલા ટાઈમથી બધું કરતો હતો પહેલાં. પછી વચમાં મૂકી દીધી, પાછી ચાલુ કરી, પાછી મૂકીને એવું બધું હાલતું હતું. અને હવે વળી પાછું થોડાક દી રેગ્યુલર છે થોડાક ટાઈમથી એટલે રખાય એમ તો હું તો બંધ ન કરે. એટલે હવે થોડોક ટાઈમ રેસ્ટ લઈ લઈએ ફટાફટ અને પછી 8 વાગે વર્કઆઉટનો ટાઈમ છે આપણો એ ડેલી હોય એ જ. આપણા મોનિટાઇઝેશનનું તો કમ્પ્લીટ થઈ ગયું બધું એટલે હવે એ કરવાનું નથી. મહેનત બહુ લાગી એ પાકું 1 વર્ષ. ભાઈની એમાં કમેન્ટ આવતી હતી હમણાં ઘણા ટાઈમથી જોતો નથી કે આપણે ઓલા માઇક છે યુઝ કરો એ ક્યાં છે, તો એ આ છે લુક એટ. એટલે કે ગ્રેનેરો J11 વાયરલેસ માઇક. આપણે કદાચ 1700-1800 સમથિંગ પડ્યા હતા, એટલા જ હતા કદાચ. અને બેસ્ટ ફોર વેલ્યુ પણ મની અને એમાં પાછું ક્વોલિટી મસ્ત આવે. એટલે ને ડેફિનેટલી યુઝ કરવા હોય તો આજે અત્યારે વધારે પૂરતા બધા બ્લોગિંગ માટે અને કંઈ પણ એવું કન્ટેન્ટ ક્રિએટર હોય ને બધા યાદ યુઝ કરે એટલે આ લઈ શકો લેવાય. એટલે કાંઈ બધે વર્ક કમ્પ્લીટ કરી જમી લીધું અને વર્કઆઉટ તો ક્યારનું કરીને આવ્યો તો પછી હવે છે ને આમ આપણું કામ કરવાનું બાકી છે. અમુક એડિટિંગ ને પછી બધું અમુક વર્ક હોય આમાંથી કરવું પડે અને કરવું જરૂરી જ છે. અમુક પછી પ્રેક્ટિસ ને અમુક ને એમ છે કે આ તો હોય હવે આમાં જ છે. હું કટીમાં નથી, આપણે આમાં વર્ક કરતા હોય બીજો હવાનો તો બ્લોક સાઈડમાં બીજું રાખેલું હોય ને એ ચાલુ હોય અને એ પછી બધું એ બધાને ખબર જ હોય એટલે બધાને એટલે કોઈને આ તો વિડીયો છે ને એ લગી રાખીએ આપણે અને પછી નવી મળીએ નવા ઓડિયો નવા સાથે અને પાછા
આવી જ રીતે પાછો નવો વિડીયો મૂકી જોઈજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે કેટલા વાગ્યા? 11 સાડા 11 થયા. તો કોઈ નહીં, કમ્પ્લીટ કરી નાખીએ. અને ગુડ નાઇટ અને બાય બાય. મળીએ પાછા નવા વિડીયો.